શું જીસેટ કે યુજીસી નેટની પરીક્ષામાં પ્રત્યક્ષીકરણના પ્રશ્નો તમને પણ વારંવાર મૂંઝવે છે? શું ગોખણપટ્ટી કરવા છતાં આ ટોપિકમાં તમારા માર્ક્સ કપાઈ જાય છે? જો હા, તો હવે બિલકુલ ચિંતા છોડી દો, કારણ કે આજના આ સ્પેશિયલ ક્લાસ પછી પ્રત્યક્ષીકરણમાં તમારો એક પણ માર્ક નહીં કપાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાનના પાયાના એકમ સમાન પ્રત્યક્ષીકરણની એકદમ સરળ ભાષામાં સમજૂતી મેળવવાના છીએ. આજના આ ક્લાસમાં આપણે સંવેદનથી લઈને અર્થઘટન સુધીની સફર ખેડીશું, જેમાં પ્રત્યક્ષીકરણનો અર્થ, તેની પ્રમાણિત વ્યાખ્યાઓ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ ઉદાહરણ સાથે સમજીશું. અને હા, લેક્ચરના અંતે આપણે પરીક્ષા પદ્ધતિ મુજબના સંભવિત પ્રશ્નો પણ સોલ્વ કરવાના છીએ. તો પૂરા માર્ક્સ મેળવવા માટે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પાયાથી શરૂઆત કરીએ. આખરે આ પ્રત્યક્ષીકરણ શું છે? જો સામાન્ય અર્થમાં કહીએ તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા આસપાસના ઉદ્દીપકોનું જ્ઞાન મેળવવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આટલું પૂરતું નથી. આપણી ઇન્દ્રિયોને જે માહિતી મળે છે તે બિલકુલ કાચા સંવેદન જેવી હોય છે. આ કાચા સંવેદનોને ભેગા કરવા, સંગઠિત કરવા અને તેને અર્થપૂર્ણ બનાવવાની જે જ્ઞાનાત્મક પ્રક્રિયા મગજમાં થાય છે તેને સાચા અર્થમાં પ્રત્યક્ષીકરણ કહેવાય. હવે જીસેટ અને નેટની પરીક્ષા માટે સૌથી અગત્યનો ભાગ આવે છે પ્રમાણભૂત મનોવૈજ્ઞાનિક વ્યાખ્યાઓ. પરીક્ષામાં સીધા જ વિધાનો પૂછાઈ જતા હોય છે, તો આપણે આ 3 વ્યાખ્યાઓના કીવર્ડ્સ પકડી લેવાના છે. પહેલી વ્યાખ્યા GW ઓલપોર્ટે આપી છે. ઓલપોર્ટે ખૂબ જ સરળ વાત કહી છે કે પ્રત્યક્ષીકરણ દ્વારા આપણે પર્યાવરણમાંના ઉદ્દીપકોનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. જ્યાં પણ આ સંગઠન અને અર્થઘટન શબ્દો આવે ત્યાં ઓલપોર્ટને યાદ કરવા. બોરિંગ, લેગફેન્ટ અને વેલ્ડ બીજી વ્યાખ્યા આપે છે. આ વ્યાખ્યા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તેઓ કહે છે કે પ્રત્યક્ષીકરણ એ દુનિયાને જાણવાનું પ્રથમ પગથિયું છે. આ એકદમ શોર્ટ અને સ્વીટ લાઈન સીધી જ યાદ રહી જવી જોઈએ. ત્રીજી વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સને આપી છે. આ મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યામાં તમારે તરે એટલે કે પેટર્ન શબ્દ પકડવાનો છે. વ્યક્તિ જ્યારે ઉદ્દીપકોના પેટર્ન્સની સમજૂતી આપે છે ત્યારે તેને પ્રત્યક્ષીકરણ કહેવાય. હવે પ્રશ્ન એ થાય છે કે મગજ આ પ્રત્યક્ષીકરણ કરીને મુખ્ય કાર્ય શું કરે છે? તેના 2 જ મુખ્ય કાર્યો છે. વાતાવરણમાંથી મળતી માહિતીનું વર્ગીકરણ કરવું અને આપણા ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાન વસ્તુને ઓળખવી. આ વાતને અહીં આપેલા એકદમ સીધા અને સરળ ઉદાહરણથી સમજી લો. ધારો કે તમારી આંખ સામે કોઈ ગોળ લાલ રંગની વસ્તુ આવે છે. માત્ર લાલ રંગ દેખાવો એ સંવેદન છે. પણ જ્યારે તમારું મગજ ભૂતકાળના અનુભવો પરથી તરત જ એમ કહે કે અરે આ તો ખાવાનું સફરજન છે, ત્યારે તે અર્થપૂર્ણ બને છે અને તેને જ પ્રત્યક્ષીકરણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષીકરણનો અર્થ અને તેની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યાઓ તો હવે આપણા મગજમાં એકદમ ક્લિયર થઈ ગઈ. પણ પ્રત્યક્ષીકરણની એવી કઈ ખાસિયતો છે જે તેને માત્ર જોવા કે સાંભળવા કરતાં અલગ પાડે છે? પરીક્ષામાં વારંવાર પૂછાતી પ્રત્યક્ષીકરણની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? ચાલો હવે આપણે સીધી જ વાત કરીએ પ્રત્યક્ષીકરણની એ અગત્યની લાક્ષણિકતાઓ વિશે. પ્રત્યક્ષીકરણનો અર્થ સમજ્યા પછી હવે આપણે તેની
મુખ્ય લાક્ષણિકતાઓ પર આવીએ. જીસેટ અને નેટની પરીક્ષામાં વિધાનોવાળા જે અઘરા પ્રશ્નો પૂછાય છે તે મોટે ભાગે આ લાક્ષણિકતાઓમાંથી જ આવતા હોય છે. એટલે આ 6 મુદ્દાઓ તમારે ખાસ સમજવાના છે. પહેલું છે ઉદ્દીપકનું હોવું અનિવાર્ય છે. મિત્રો, પ્રત્યક્ષીકરણ હવામાં નથી થતું. તેના માટે સૌથી પહેલી શરત એ છે કે બાહ્ય પર્યાવરણમાં કોઈ ભૌતિક ઉદ્દીપક હાજર હોવું જોઈએ. જો સામે કોઈ વસ્તુ, અવાજ કે ગંધ હશે તો જ તમારું મગજ તેનું પ્રત્યક્ષીકરણ કરી શકશે. અહીં પરીક્ષા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોંધેલો છે. જો વાતાવરણમાં કોઈ જ ઉદ્દીપક હાજર ન હોય છતાં પણ વ્યક્તિને એવો અનુભવ થાય છે કે કોઈ બોલી રહ્યું છે કે કંઈક દેખાઈ રહ્યું છે તો તેને પ્રત્યક્ષીકરણ કહેવાતું નથી. મનોવિજ્ઞાનમાં તેને ભ્રમ અથવા તો વિભ્રમ ગણવામાં આવે છે. બીજું છે સંગઠિત સ્વરૂપ. આપણે ક્યારેક ઉદ્દીપકોને છૂટાછવાયા ટુકડાઓમાં નથી જોતા. ગેસ્ટાલ્ટવાદનો આ ખૂબ જ પ્રખ્યાત સિદ્ધાંત છે કે આપણું મગજ આપમેળે જ માહિતીને ચોક્કસ સ્તરે કે પેટર્નમાં ગોઠવીને તેને એક સમગ્ર સ્વરૂપે જ જુએ છે. ત્રીજું છે અર્થપૂર્ણ પ્રક્રિયા. આપણે આગળ વ્યાખ્યામાં જ જોયું તેમ પ્રત્યક્ષીકરણ માત્ર આંખેથી જોવાની શારીરિક પ્રક્રિયા નથી. જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ ત્યારે આપણું મગજ તરત જ તેની સરખામણી આપણી જૂની સ્મૃતિઓ સાથે કરે છે અને તેમાં અર્થ ઉમેરે છે. અર્થ ઉમેરાય તો જ તે પ્રત્યક્ષીકરણ બને છે. ચોથું છે પ્રયોજનલક્ષી કે હેતુલક્ષી. આપણું પ્રત્યક્ષીકરણ હંમેશા આપણી જરૂરિયાતો અને હેતુઓથી પ્રભાવિત હોય છે. જે વ્યક્તિને ખૂબ તરસ લાગી હોય તેનું ધ્યાન રસ્તા પર માત્ર પાણીની પરબ કે દુકાન પર જ જશે. એટલે કે આપણી ઈચ્છાઓ આપણા પ્રત્યક્ષીકરણને દોરવણી આપે છે. પાંચમું છે જ્ઞાનાત્મક અને માનસિક પ્રક્રિયા. જીસેટમાં આ ક્રમ વારંવાર પૂછાય છે. આ એક ઉચ્ચ સ્તરની માનસિક પ્રક્રિયા છે જેમાં મગજ મુખ્યત્વે 3 તબક્કામાંથી પસાર થાય છે. માહિતીની પસંદગી, સિલેક્શન, તેનું સંગઠન, ઓર્ગેનાઇઝેશન અને છેલ્લે તેનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન. અને છેલ્લી લાક્ષણિકતા છે વ્યક્તિલક્ષી અનુભવ, સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ. દરેક વ્યક્તિની વિચારવાની રીત, તેનું મનોવલણ, રુચિ અને પૂર્વગ્રહ અલગ અલગ હોય છે. તેથી જ એક જ સમાન ઉદ્દીપકનું પ્રત્યક્ષીકરણ 2 અલગ અલગ વ્યક્તિઓ માટે સાવ અલગ અલગ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 લાક્ષણિકતાઓને હવે આપણે ઉદાહરણ સહિત ડિટેલમાં સમજીએ. પ્રત્યક્ષીકરણની પહેલી લાક્ષણિકતા છે ઉદ્દીપકનું હોવું અનિવાર્ય છે. સૌથી પહેલા બાહ્ય જગત સાથેના સંપર્કના મુદ્દા પર ધ્યાન આપીએ. પ્રત્યક્ષીકરણ ક્યારેય હવામાં નથી થતું. જો તમારે કોઈ વસ્તુનું પ્રત્યક્ષીકરણ કરવું હોય તો તમારી આસપાસના પર્યાવરણમાં કોઈ ભૌતિક ઉદ્દીપકની હાજરી હોવી એકદમ અનિવાર્ય છે. અહીં આપેલા ઉદાહરણથી સમજો. જો તમે તમારા હાથમાં કોઈ બોક્સ પકડીને તેનો સ્પર્શ અનુભવો છો તો તે પ્રત્યક્ષીકરણ છે. પણ ધારો કે ત્યાં કોઈ બોક્સ છે જ નહીં અને તમે માત્ર આંખ બંધ કરીને બોક્સ વિશે વિચારી રહ્યા છો તો તેને પ્રત્યક્ષીકરણ ન કહેવાય. મનોવિજ્ઞાનની ભાષામાં ઉદ્દીપક વગરની આવી માનસિક પ્રક્રિયાને કલ્પના અથવા સ્મૃતિ કહેવાય છે. હવે પરીક્ષાલક્ષી સૂક્ષ્મ તફાવતના મુદ્દા પર ધ્યાન આપજો. પરીક્ષામાં 3 શબ્દો મોટાભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે છે, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. પહેલું છે પ્રત્યક્ષીકરણ. આમાં ઉદ્દીપકની હાજરી હોય છે અને તમારું મગજ તેનું બિલકુલ સાચું અર્થઘટન કરે છે. સામે બોક્સ પડ્યું હોય અને તમે તેને
બોક્સ જ સમજો છો. બીજું છે ભ્રમ. આમાં ઉદ્દીપક તો હાજર છે, પણ આપણું મગજ તેનું ખોટું અર્થઘટન કરે છે. અંધારામાં પડેલા દોરડાને સાપ સમજી લેવો. અહીં દોરડું ઉદ્દીપક હાજર છે, પણ અર્થઘટન સાપ ખોટું કર્યું છે, એટલે તે ભ્રમ છે. ત્રીજું છે વિભ્રમ. આ એવી સ્થિતિ છે જેમાં ઉદ્દીપક હોતું નથી. ઉદ્દીપકની સંપૂર્ણ ગેરહાજરી હોવા છતાં વ્યક્તિને કંઈક દેખાય કે અવાજ સંભળાય તો તેને વિભ્રમ કહેવાય છે. અને છેલ્લે અહીં દર્શાવેલ બ્રિજના ઉદાહરણ અને મહત્વના મુદ્દાને તમારી નોટબુકમાં નોંધી લેજો. પ્રત્યક્ષીકરણ એ બાહ્ય વાસ્તવિકતા અને આંતરિક મન વચ્ચેનો સેતુ છે. બહારની દુનિયાને આપણા મન સાથે જોડતો આ એક પુલ છે. જેમ કે અત્યારે તમે તમારા હાથમાં રહેલો મોબાઈલ જોઈ રહ્યા છો અને મારો અવાજ સાંભળી રહ્યા છો, તો આ તમારું હાલમાં થઈ રહેલું પ્રત્યક્ષીકરણ છે. આમાં કોઈ કલ્પના નથી. તો મિત્રો, પહેલી લાક્ષણિકતા તો એકદમ મગજમાં બેસી ગઈ કે ઉદ્દીપકનું હોવું જરૂરી છે. પરંતુ શું ઉદ્દીપક ગમે તેવા છૂટાછવાયા સ્વરૂપમાં હોય તો ચાલે? આપણું મગજ તેને કેવી રીતે જુએ છે? તો ચાલો હવે આપણે સમજીએ પ્રત્યક્ષીકરણની બીજી અગત્યની લાક્ષણિકતા સંગઠિત સ્વરૂપ વિશે. પ્રત્યક્ષીકરણની બીજી લાક્ષણિકતા છે સંગઠિત સ્વરૂપ. આપણે અગાઉ વાત કરી કે ઉદ્દીપકનું હોવું જરૂરી છે, પણ શું આપણું મગજ ઉદ્દીપકોને છૂટાછવાયા ટુકડાઓમાં સ્વીકારે છે? બિલકુલ નહીં. અહીં સમગ્રતાના સિદ્ધાંત મુજબ આપણે ક્યારેય વસ્તુઓને અલગ અલગ ભાગોમાં અનુભવવાને બદલે તેને એક ચોક્કસ માળખામાં ગોઠવીને સમગ્ર સ્વરૂપે જ જોઈએ છીએ. આપણું મગજ અસંગઠિત સંવેદનોને અર્થપૂર્ણ રીતે જોડવાનું અદ્ભુત કાર્ય કરે છે. ચાલો આ વાતને રોજિંદા જીવનના બે શ્રેષ્ઠ ઉદાહરણોથી સમજીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિનો ચહેરો જોઈએ છીએ ત્યારે શું આપણે એવું કહીએ છીએ કે આ એક આંખ છે, આ નાક છે, આ હોઠ છે? ના. આપણે આ બધા ઘટકોને અલગ અલગ જોવાને બદલે તે બધાના સંગઠનથી બનેલી એક આખી વ્યક્તિની આકૃતિનું જ પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. તેવી જ રીતે પુસ્તકના ઉદાહરણ પર ધ્યાન આપો. પુસ્તકમાં છપાયેલા અક્ષરો ખરેખર તો માત્ર શાહીના અલગ અલગ ટપકાઓ જ છે, પણ આપણું મગજ તેને જોડીને અર્થપૂર્ણ શબ્દો અને વાક્યો તરીકે અનુભવે છે. હવે જીસેટ અને નેટની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મુદ્દો આવે છે, ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનનો ફાળો. ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકો વર્ધાઇમર, કોહલર અને કોફકાએ સાબિત કર્યું કે આપણે હંમેશા ઉદ્દીપકોને જૂથબદ્ધ કરીને જ અર્થ કાઢીએ છીએ. પરીક્ષામાં વારંવાર પૂછાતું તેમનું આ સુવર્ણ વાક્ય ખાસ યાદ રાખજો. સમગ્ર એ તેના ભાગોના સરવાળા કરતા કંઈક વિશેષ છે. ધ વોલ ઇઝ મોર ધેન ધ સમ ઓફ ઇટ્સ પાર્ટ. એટલે કે આખો ચહેરો તેના માત્ર નાક, કાન અને આંખના સરવાળા કરતા ઘણો અલગ અને વિશેષ અર્થ ધરાવે છે. અને છેલ્લે પરીક્ષાલક્ષી ખાસ મુદ્દામાં તમારે લો ઓફ પ્રેગ્નાન્સનો નિયમ મગજમાં બરાબર ફિટ કરી દેવાનો છે. આ નિયમ સીધો જ કહે છે કે આપણું મગજ હંમેશા જટિલ માહિતીને સૌથી સરળ, સ્થિર અને અર્થપૂર્ણ સ્વરૂપમાં સંગઠિત કરવાનો પ્રયત્ન કરે છે. આ ગોઠવણી કરવા માટે મગજને સંગઠનના અમુક નિયમો મદદ કરે છે, જેમ કે
સમીપતા, સમાનતા અને પૂર્તતાનો નિયમ. તો મિત્રો, મગજે ઉદ્દીપકોને ભેગા કરીને એક સંગઠિત આકાર તો બનાવી દીધો, પણ શું આ આકારનો કોઈ અર્થ છે? પ્રત્યક્ષીકરણમાં અર્થ કેવી રીતે ઉમેરાય છે? ચાલો હવે આપણે આગળની સ્લાઇડમાં પ્રત્યક્ષીકરણની ત્રીજી લાક્ષણિકતા અર્થપૂર્ણ પ્રક્રિયા વિશે સમજીએ. પ્રત્યક્ષીકરણની ત્રીજી લાક્ષણિકતા છે અર્થપૂર્ણ પ્રક્રિયા. સૌથી પહેલા અર્થઘટનના મહત્વ પર ધ્યાન આપીએ. પ્રત્યક્ષીકરણમાં માત્ર જોવું કે સાંભળવું પૂરતું નથી. મગજ તે સંવેદનને ઓળખે તે એકદમ અનિવાર્ય છે. જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાચી માહિતી મગજમાં પહોંચે છે ત્યારે મગજ તેને એક ચોક્કસ નામ કે અર્થ આપે છે. અહીં આપેલા ચાઇનીઝ ભાષાના ઉદાહરણથી આ વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. ધારો કે તમને ચાઇનીઝ ભાષા નથી આવડતી, તો તમારા માટે આ અક્ષરો માત્ર શાહીની આડી ઊભી લીટીઓ જ છે. એટલે કે તે તમારા માટે માત્ર સંવેદન છે. પરંતુ જેને આ ભાષા આવડે છે તેના માટે આ એક અર્થપૂર્ણ સંદેશ છે. એટલે કે તેનું પ્રત્યક્ષીકરણ થઈ રહ્યું છે. આવું શા માટે બને છે? કારણ કે ભાષા જાણનાર વ્યક્તિ પાસે તે ચિહ્નોનો અર્થ કાઢવા માટેનો પૂર્વ અનુભવ પડેલો છે. એટલે જ ભૂતકાળના અનુભવો અને સ્મૃતિના મુદ્દામાં સ્પષ્ટ સમજાવ્યું છે કે પ્રત્યક્ષીકરણમાં વ્યક્તિના પૂર્વ અનુભવો પાયાનું કામ કરે છે. નવી આપેલી માહિતીને જૂના જ્ઞાન સાથે સરખાવવાની આ એક જ્ઞાનાત્મક પ્રક્રિયા છે. અહીં દર્શાવેલું નિષ્કર્ષવાળું સૂત્ર તો મગજમાં છાપી જ લેજો. અર્થ વગરનું સંવેદન શૂન્ય સમાન છે. પરંતુ જ્યારે આ સંવેદનમાં અર્થ ઉમેરાય છે ત્યારે પ્રત્યક્ષીકરણ બને છે. એટલે કે સંવેદન પ્લસ અર્થ બરાબર પ્રત્યક્ષીકરણ. હવે જીસેટ અને નેટની પરીક્ષા માટેના સૌથી પાવરફુલ અને સ્કોરિંગ મુદ્દા પર આવીએ. પ્રત્યક્ષીકરણ એ જ્ઞાનાત્મક સંકલન છે. તેમાં બે પ્રોસેસનો અદ્ભુત સમન્વય થાય છે. પહેલું છે બોટમ અપ પ્રોસેસિંગ, એટલે કે માહિતી નીચેથી ઉપર જાય, એટલે કે માત્ર સંવેદનથી અર્થ તરફની સફર. બીજું છે ટોપ ડાઉન પ્રોસેસિંગ, એટલે કે માહિતી ઉપરથી નીચે આવે, એટલે કે આપણા પૂર્વ અનુભવ અને અપેક્ષાથી અર્થઘટન તરફની સફર. આ કુકરની સીટીવાળા બેસ્ટ ઉદાહરણથી આ બંને પ્રોસેસ કાયમ માટે સમજી લો. રસોડામાંથી અવાજ આવ્યો અને કાન સુધી પહોંચો. આ બોટમ અપ પ્રોસેસ છે. કાને માત્ર અવાજ પારખ્યો, પણ તરત જ તમારા મગજની સ્મૃતિએ જૂના અનુભવને આધારે કહ્યું કે અરે આ તો કુકરની જ સીટી વાગી છે. આ ટોપ ડાઉન પ્રોસેસ છે. સ્મૃતિએ તેને નામ અને અર્થ આપ્યો. આમ સંવેદન અને સ્મૃતિ ભેગા થાય ત્યારે જ પ્રત્યક્ષીકરણ પૂરું થાય છે. હવે જરા વિચારો મિત્રો, આસપાસમાં તો ઘણા અવાજો આવતા હોય છે, પણ જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે પેલી કુકરની સીટીનો અવાજ તરત જ મગજ પકડી લે છે. આવું કેમ થાય છે? કારણ કે આપણું પ્રત્યક્ષીકરણ આપણી જરૂરિયાતો અને હેતુઓ પર આધાર રાખે છે. તો ચાલો આના પરથી જ સમજીએ પ્રત્યક્ષીકરણની ચોથી લાક્ષણિકતા, પ્રયોજનલક્ષી કે હેતુલક્ષી પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષીકરણની ચોથી લાક્ષણિકતા છે પ્રયોજનલક્ષી કે હેતુલક્ષી પ્રક્રિયા. આપણું પ્રત્યક્ષીકરણ ક્યારેય નિરર્થક કે હેતુ વગરનું નથી હોતું. તે હંમેશા આપણી આંતરિક જરૂરિયાતો, ઈચ્છાઓ અને હેતુઓ દ્વારા સંચાલિત હોય છે. આપણી સામે હજારો ઉદ્દીપકો હોય છતાં આપણું મન
જરૂરિયાત આધારિત પસંદગી કરે છે અને એવા જ ઉદ્દીપકોને પકડે છે જે આપણા વર્તમાન ગોલને સંતોષતા હોય. આ વાતને અહીં આપેલા ભૂખના ઉદાહરણથી સમજો. જો કોઈ વ્યક્તિ અત્યંત ભૂખી હોય તો રસ્તા પર આવતા કપડાં કે મોબાઈલના હજારો હોલ્ડિંગ્સમાંથી તેનું ધ્યાન માત્ર ને માત્ર કોઈ હોટલ કે સ્વાદિષ્ટ વાનગીઓના બોર્ડ પર જ તરત ખેંચાશે. આ જ બાબત પસંદગીયુક્ત ધ્યાન સિલેક્ટિવ અટેન્શનમાં પણ લાગુ પડે છે. આપણી જરૂરિયાત આપણા પ્રત્યક્ષીકરણના ઉંબરાને અસર કરે છે. જ્યારે આપણી અંદર કોઈ તીવ્ર પ્રેરણા હોય ત્યારે અસ્પષ્ટ વસ્તુ પણ આપણને આપણા હેતુ મુજબની જ દેખાવા લાગે છે. આપણે તમારું જ એટલે કે પરીક્ષાર્થીનું જ ઉદાહરણ લઈએ. જીસેટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીના હાથમાં આખું ન્યૂઝપેપર આવે તો પણ રાજકારણ કે ફિલ્મોના સમાચાર વચ્ચે પણ તેની નજર માત્ર પરીક્ષાની તારીખ કે સિલેબસ સંબંધી કોઈ નાની એવી જાહેરાત પર પણ તરત જ ચોંટી જશે. હવે જીસેટ અને નેટની પરીક્ષા માટેનો ખાસ મુદ્દો સમજી લઈએ. મનોવિજ્ઞાનમાં એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે માનસિક તત્પરતા, મેન્ટલ સેટ. આનો સીધો અર્થ એ છે કે વ્યક્તિ જે જોવાની અપેક્ષા રાખે છે અથવા જે જોવાની તેની અગાઉથી તૈયારી હોય છે તેનું પ્રત્યક્ષીકરણ બરાબર તે જ રીતે થાય છે. સાથે જ વ્યક્તિગત પ્રેરણાઓ પણ બહુ મોટો ભાગ ભજવે છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગોએ સાબિત કર્યું છે કે ભૂખ, તરસ કે સામાજિક દરજ્જો મેળવવાની પ્રેરણા પ્રત્યક્ષીકરણનું આખું સ્વરૂપ બદલી નાખે છે. અહીં ખરીદીનું ઉદાહરણ જુઓ. જો તમે કોઈ નવું એક્ટિવા કે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અચાનક રસ્તા પર તમને એ જ મોડલના સ્કૂટરો સૌથી વધારે ફરતા દેખાવા લાગશે. તો આનો સ્પષ્ટ નિષ્કર્ષ એ છે કે આપણું પ્રત્યક્ષીકરણ બીજું કંઈ નહીં પણ આપણા હેતુઓનું જ પ્રતિબિંબ છે. આપણે જે જોઈએ છીએ તે ખરેખર તો આપણી જરૂરિયાતો દ્વારા ફિલ્ટર થયેલું હોય છે. હવે આપણને એ તો સમજાઈ ગયું કે આપણી જરૂરિયાત મુજબ વસ્તુઓ આપણે જોઈએ છીએ, પરંતુ આ પસંદગી કરવા પાછળ મગજ કેટલી અને કેવી મહેનત કરે છે. શું આ કોઈ સામાન્ય પ્રક્રિયા છે કે પછી કોઈ ઉચ્ચ સ્તરની માનસિક પ્રક્રિયા છે? તો ચાલો આ સમજવા માટે જોઈએ પ્રત્યક્ષીકરણની પાંચમી અગત્યની લાક્ષણિકતા જ્ઞાનાત્મક અને માનસિક પ્રક્રિયાઓ વિશે. પ્રત્યક્ષીકરણની પાંચમી લાક્ષણિકતા છે જ્ઞાનાત્મક અને માનસિક પ્રક્રિયા. પ્રત્યક્ષીકરણ એ માત્ર આંખ કે કાન દ્વારા થતી કોઈ સામાન્ય જૈવિક પ્રતિક્રિયા નથી. જ્ઞાનાત્મક પ્રક્રિયાના સ્વરૂપની વાત કરીએ તો આ એક ઉચ્ચ સ્તરની જટિલ માનસિક પ્રક્રિયા છે. જ્યારે આપણી ઇન્દ્રિયો દ્વારા કાચી માહિતી મગજ સુધી પહોંચે છે ત્યારે મગજ કોમ્પ્યુટરની જેમ તેનું ઊંડાણપૂર્વક પૃથ્થકરણ અને સંશ્લેષણ કરે છે. હવે જીસેટ અને નેટની પરીક્ષા માટે આ ત્રણ મુખ્ય તબક્કાઓનો ક્રમ તમારે ખાસ મગજમાં બેસાડવાનો છે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આ ત્રણ સ્ટેપમાં જ આગળ વધે છે. પહેલું છે પસંદગી, સિલેક્શન. વાતાવરણમાં રહેલા અનેક ઉદ્દીપકોમાંથી આપણું મન સૌથી પહેલા કોઈ એક જ ઉદ્દીપક પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને પસંદ કરે છે. બીજું છે સંગઠન, ઓર્ગેનાઇઝેશન. પસંદગી કર્યા પછી છૂટાછવાયા સંવેદનોને જોડીને મગજ એક આકૃતિ કે માળખું તૈયાર કરે છે. અને ત્રીજું છે અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન. અને છેલ્લે તૈયાર થયેલા એ માળખાને મગજ પોતાના પૂર્વ અનુભવના આધારે ચોક્કસ નામ કે અર્થ આપે છે. આ આખી પ્રક્રિયા પાર પાડવામાં આપણા ધ્યાન, અટેન્શન, સ્મૃતિ, મેમરી, શિક્ષણ, લર્નિંગ અને તાર્કિક
રિઝનિંગ જેવા માનસિક ઘટકો સતત કાર્યરત હોય છે. અહીં આપેલો પરીક્ષાલક્ષી મુદ્દો તમારી નોટબુકમાં ખાસ નોંધી લેજો. પ્રત્યક્ષીકરણ એ સંવેદનાત્મક માહિતીનું માનસિક નિરૂપણ કરવાની પ્રક્રિયા છે. કાચી માહિતીને મગજ પોતાના માનસિક ડ્રોઈંગ બોર્ડ પર રજૂ કરે છે. ચાલો આ આખી વાતને ટ્રાફિક સિગ્નલના ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ. જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હો અને સામે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ જુઓ છો, ત્યારે માત્ર આંખમાં પ્રકાશ પડવો એ સંવેદન છે, પણ તમારું મગજ તરત જ તેનું જ્ઞાનાત્મક અર્થઘટન કરે છે કે લાલ લાઇટ એટલે ખતરો, તરત જ બ્રેક મારો. આ માનસિક પ્રોસેસ એટલી ફાસ્ટ હોય છે, 1 સેકન્ડના નાના ભાગમાં આપણે બ્રેક મારી દઈએ છીએ. તો મિત્રો, મગજની આ જટિલ પ્રોસેસિંગ તો દરેક માણસમાં થતી હોય છે, પણ જો મગજની કામ કરવાની રીત સરખી છે તો પછી એવું કેમ બને છે કે એક જ ઘટનાને કે એક જ ચિત્રને 2 અલગ અલગ લોકો જુએ તો બંનેનો નજરિયો અને મંતવ્ય સાવ અલગ અલગ હોય? આવું કેમ થાય છે? તો ચાલો આ રસપ્રદ સવાલનો જવાબ મેળવીએ પ્રત્યક્ષીકરણની છઠ્ઠી અને છેલ્લી લાક્ષણિકતા વ્યક્તિલક્ષી અનુભવમાં. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષીકરણની છઠ્ઠી અને છેલ્લી લાક્ષણિકતા છે વ્યક્તિલક્ષી અનુભવ, સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ. પ્રત્યક્ષીકરણ એ માત્ર વસ્તુલક્ષી કે વસ્તુ કેન્દ્રી નથી, પણ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી છે. એટલે કે કોઈ વસ્તુ કેવી દેખાય છે તે માત્ર બહારની વસ્તુ પર આધારિત નથી, પણ તે જોનાર વ્યક્તિના મન પર આધારિત છે. બાહ્ય ઉદ્દીપક એક જ હોવા છતાં 2 અલગ અલગ વ્યક્તિઓ માટે તેનું પ્રત્યક્ષીકરણ સાવ અલગ અલગ હોઈ શકે છે. આવું કેમ થાય છે? કારણ કે આપણા પ્રત્યક્ષીકરણ પર આપણા આંતરિક પરિબળોનો બહુ મોટો પ્રભાવ પડે છે. વ્યક્તિનું શિક્ષણ, તેની તાલીમ, તેના ભૂતકાળના અનુભવો, તેનું મનોવલણ, જરૂરિયાત અને તેના મનમાં રહેલા પૂર્વગ્રહો, આ બધું જ ભેગું મળીને તેની જોવાની દ્રષ્ટિ નક્કી કરે છે. અહીં આપેલા કલાત્મક દ્રષ્ટિના ઉદાહરણથી આ વાત એકદમ ક્લિયર થઈ જશે. ધારો કે એક મોડર્ન આર્ટનું પેન્ટિંગ છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ તેને જોશે તો તે કદાચ એમ કહેશે કે આ તો માત્ર શાહીના ડાઘા છે. પરંતુ જો કોઈ ચિત્રકાર કે કલાકાર તેને જોશે તો તેને એ જ આડા અવળા લીટાઓમાંથી કોઈ ઊંડો જીવન સંદેશ દેખાશે. ચિત્ર એક જ છે, પણ બંનેનો વ્યક્તિલક્ષી અનુભવ સાવ અલગ છે. એટલા માટે જ આ વાક્ય બરાબર સમજી લેજો. વાસ્તવિકતા તે નથી જે આપણે જોઈએ છીએ, પણ તે છે જે આપણું મન અનુભવે છે. હવે જીસેટ અને નેટની પરીક્ષા માટેના પરીક્ષાલક્ષી ખાસ મુદ્દા પર નજર કરીએ. સૌથી પહેલો શબ્દ છે પરસેપ્ચ્યુઅલ સેટ, પ્રત્યક્ષીકૃત તત્પરતા. વ્યક્તિ જે જોવા માટે માનસિક રીતે અગાઉથી જ તૈયાર હોય છે તેને બરાબર તે જ દેખાય છે. બીજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે સાંસ્કૃતિક અસરો. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો કે અલગ અલગ સંસ્કૃતિમાં ઉછરેલી વ્યક્તિઓ એક જ ભૌમિતિક આકૃતિ, જેમ કે મ્યુલર લાયરનો ભ્રમ નું પ્રત્યક્ષીકરણ અલગ અલગ રીતે કરે છે. અને છેલ્લે આ 6 અને 9ના ક્લાસિકલ ઉદાહરણને જુઓ. જમીન પર એક અંક દોરેલો છે. સામસામે ઉભેલા 2 વ્યક્તિઓમાંથી એકને તે સ્પષ્ટ 6 દેખાય છે, જ્યારે બીજાને તે 9 દેખાય છે. અહીં કોઈ ખોટું નથી, બંને પોતાની જગ્યાએ સાચા જ છે, કારણ કે તેમનું પ્રત્યક્ષીકરણ તેમના સ્થાન અને દૃષ્ટિકોણ મુજબ એકદમ વ્યક્તિલક્ષી છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રત્યક્ષીકરણનો અર્થ અને તેની 6 અગત્યની લાક્ષણિકતાઓ ખૂબ જ ડિટેલમાં પૂરી કરી. થિયરી તો આપણે બહુ સરસ રીતે સમજી લીધી. હવે આપણે આખા લેક્ચરનું એકદમ ફટાફટ અને જબરજસ્ત ઝડપી પુનરાવર્તન કરી લઈએ. આ એક જ સ્લાઇડમાં તમારા આખા લેક્ચરનો નિચોડ આવી જશે, જેથી પરીક્ષા પહેલા તમારે માત્ર આ એક જ પેજ જોવું પડશે. સૌથી પહેલા પ્રત્યક્ષીકરણનો સાર યાદ કરી લો. આ માત્ર ઇન્દ્રિયોનું કામ નથી, પણ સંવેદનોને અર્થ આપવાની જ્ઞાનાત્મક અને માનસિક પ્રક્રિયા છે. આ સૂત્ર મગજમાં કાયમ માટે છાપી લેજો. પ્રત્યક્ષીકરણ બરાબર સંવેદન પ્લસ અર્થ. અને હા મિત્રો, આ અર્થ ક્યાંથી આવે છે તો યાદ રાખજો, આપણા ભૂતકાળના અનુભવોમાંથી. સંવેદન એ આપણી પ્રાથમિક અને જૈવિક પ્રક્રિયા છે, જ્યારે પ્રત્યક્ષીકરણ એ અર્થસભર, જટિલ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. હવે ફટાફટ યાદ કરી લઈએ આપણે ભણેલા પેલા 6 મુખ્ય લક્ષણો. પહેલું છે ઉદ્દીપક. બાહ્ય જગતના ઉદ્દીપક વગર પ્રત્યક્ષીકરણ અશક્ય છે. જો ઉદ્દીપક નહીં હોય તો તે ભ્રમ અથવા વિભ્રમ કહેવાશે. બીજું છે સંગઠન. આપણે વસ્તુઓને ટુકડાઓમાં નહીં પણ સમગ્ર વોલ સ્વરૂપે જોઈએ છીએ. ત્રીજું છે અર્થ. દરેક પ્રત્યક્ષીકરણમાં હંમેશા કોઈને કોઈ નામ, વર્ગ કે અર્થ જોડાયેલો જ હોય છે. ચોથું છે હેતુ. આપણું પ્રત્યક્ષીકરણ આપણી જરૂરિયાત અને ઈચ્છા મુજબ કામ કરે છે. પાંચમું છે માનસિક પ્રક્રિયા. આમાં પૃથ્થકરણ, સંશ્લેષણ અને તર્કનો ઉપયોગ થાય છે. અને છઠ્ઠું છે વ્યક્તિલક્ષી. દરેક વ્યક્તિના મનોવલણ અને અનુભવ મુજબ પ્રત્યક્ષીકરણનો અર્થ બદલાય છે. યાદ છે ને પેલું 6 અને 9નું ઉદાહરણ. હવે લેક્ચરમાં આવેલા 2 મુખ્ય અભિગમોને યાદ કરી લઈએ. એક છે બોટમ અપ, એટલે કે ઉર્ધ્વગામી, એટલે કે કાચા સંવેદનથી અર્થ તરફ જવાની પ્રક્રિયા, જેમાં ખાસ કરીને નવી માહિતી માટે વપરાય છે. બીજો છે ટોપ ડાઉન, અધોગામી, જેમાં આપણી મેમરી કે કન્સેપ્ટથી સંવેદન તરફ આવીએ છીએ, જે જાણીતી માહિતીના અર્થઘટન માટે વપરાય છે. અને છેલ્લે જીસેટ અને નેટ માટે આપણી બ્રહ્માસ્ત્ર સમાન ખાસ ટીપ, ભ્રમ. ઉદ્દીપક હાજર છે પણ આપણું અર્થઘટન ખોટું છે, જેમ કે દોરડાને સાપ સમજવો. અને બીજું છે વિભ્રમ. ઉદ્દીપક બિલકુલ ગેરહાજર છે છતાં આપણને તેનો અનુભવ થાય છે. તો મિત્રો, આખું લેક્ચર હવે તમારા મગજમાં એકદમ પાક્કું થઈ ગયું હશે. મને ખાતરી છે કે હવે કોઈ પણ પ્રશ્ન પૂછાશે તમે સરળતાથી જવાબ આપી શકશો. તો ચાલો, જેની તમે રાહ જોઈ રહ્યા હતા તે શાનદાર અને પરીક્ષાલક્ષી MCQ સોલ્વ કરવાની શરૂઆત કરીએ અને ચેક કરીએ કે તમારા કેટલા જવાબો સાચા પડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રિવિઝન પછી હવે સમય છે પરીક્ષાલક્ષી સ્વમૂલ્યાંકનનો. સ્ક્રીન પર આપેલા મોડેલ પ્રશ્નો જોઈએ. હું પ્રશ્ન વાંચું ત્યારે તમારે સાચો જવાબ મનમાં વિચારવાનો છે. પ્રશ્ન 1. જ્યારે કોઈ વ્યક્તિ અંધારામાં પડેલા દોરડાને સાપ સમજી લે છે ત્યારે મનોવિજ્ઞાનની ભાષામાં તેને શું કહેવાય છે? તમારા વિકલ્પો છે: A. પ્રત્યક્ષીકરણ, B. વિભ્રમ, C. ભ્રમ કે D. સંવેદન. વિચારો. હમણાં જ આપણે રિવિઝનમાં જોયું. હા, બિલકુલ સાચું. સાચો જવાબ છે વિકલ્પ C. ભ્રમ. અહીં ભૌતિક ઉદ્દીપક એટલે કે દોરડું તો હાજર છે, પણ આપણા મગજમાં તેનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે, જેમ કે સાપ તરીકે. તેથી તેને ભ્રમ કહેવાય. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ જ્ઞાનાત્મક પ્રક્રિયામાં વ્યક્તિ
પોતાના ભૂતકાળના અનુભવો, અપેક્ષાઓ અને સ્મૃતિના આધારે નવી માહિતીનું અર્થઘટન કરે છે. તમારા વિકલ્પો છે એ ઉર્ધ્વગામી પ્રક્રિયા, બોટમ અપ પ્રોસેસિંગ. વિકલ્પ બી અધોગામી પ્રક્રિયા, ટોપ ડાઉન પ્રોસેસ. સી પસંદગીયુક્ત ધ્યાન. અને ડી પ્રત્યક્ષીકૃત સંગઠન. પેલું કુકરની સીટી વાળું ઉદાહરણ યાદ કરો, જવાબ મળી જશે. સાચો જવાબ છે વિકલ્પ બી અધોગામી પ્રક્રિયા, ટોપ ડાઉન પ્રોસેસિંગ. કારણ કે અહીં નવી માહિતી સમજવા માટે જૂની સ્મૃતિ અને અનુભવોની મદદ લેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ક્લાસમાં આપણે પ્રત્યક્ષીકરણના પાયાના ખ્યાલો પરીક્ષાની દ્રષ્ટિએ એકદમ સ્પષ્ટ કરી લીધા છે. મને પૂરો વિશ્વાસ છે કે હવે આ ટોપિકમાંથી તમારો એક પણ માર્ક નહીં કપાય. આ વિષયને લગતો તમારો કોઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય તો મને નીચે કોમેન્ટમાં ચોક્કસ પૂછજો. હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ. જો તમને આજનો આ ક્લાસ ખરેખર ઉપયોગી લાગ્યો હોય અને કન્સેપ્ટ સમજવાની મજા આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. અને જીસેટ કે નેટની તૈયારી કરતા તમારા બધા જ મિત્રો સાથે તેને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા મિત્રો, આજના લેક્ચરની પીડીએફ, મનોવિજ્ઞાનના રોજિંદા અગત્યના એમસીક્યુઝ તથા પરીક્ષાની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અત્યારે જ ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જજો. જો હજુ સુધી આપણી આ શૈક્ષણિક સફરમાં નથી જોડાયા તો અત્યારે જ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. હું છું ડોક્ટર શ્રવણકુમાર ખારાણી. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પરીક્ષાની શાનદાર તૈયારીમાં વ્યસ્ત રહો. આવજો.